વાત કરીએ કે જ્યાં રાજકોટમાં બનેલ અગ્નિકાંડનો મામલો હાઈકોર્ટના આદેશ બાદ પણ તંત્ર હવે જાગ્યું છે અને હાઈકોર્ટે આદેશ કરવાની જાણે રાહ જોતું હોય તે બાદ હવે તંત્ર ફરી જાગ્યું। હાઈકોર્ટે આદેશ તો કરી દીધા। લાયસન્સ અથવા એનઓસી વગરના જે ગેમ ઝોન છે તેના સંચાલકો પર હવે ફરિયાદ થઈ રહી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 8 ગેમ ઝોનના સંચાલકો પર ફરિયાદ નોંધવામાં આવી છે અને ગેમ ઝોનના સંચાલકો હાલમાં રફુ ચક્કર પણ થઈ ચૂક્યા છે, જ્યાં વર્લ્ડ ઓફ વન્ડર, પ્લે પોઈન્ટ, નોકઆઉટ ગેમ ઝોન અને કોસ્મોપ્લેક્સ સિનેમા ગેમ ઝોન હતું કે જેને પણ નોટિસ આપવામાં આવી। ઇન્ફિનિટી ગેમ ઝોન સહિત આવા 8 જેટલા ગેમ ઝોન છે કે જેની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને હાઈકોર્ટના આદેશ બાદ આખરે તંત્ર છે તે જાગી રહ્યું છે। રહીમ જોડાયેલા છે આપણી સાથે। રહીમ, શા માટે હાઈકોર્ટ આદેશ આપે અને હાઈકોર્ટ કોઈ કાર્યવાહી કરવાની ટકોર કરે ત્યારે તંત્ર જાગતું હોય? સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે, જો અગાઉથી કામગીરી કરી હોત ને તો આજે આ દિવસો આપણે જોવા ન પડત। કારણ કે જે રીતના 33 લોકોના જીવ ગયા છે તે સૌથી કમનસીબી છે। તેની પાછળનું કારણ છે કે હવે જે કાર્યવાહી થઈ રહી છે, જે રીતના ક્રાઇમ બ્રાન્ચને હાઈકોર્ટની ટકોર બાદ ગત રોજ એક બાદ એક છે તે સ્થળો ઉપર તપાસ કરવામાં આવી અને ત્યાં 8 જેટલા જે આ પ્રકારના ગેમ ઝોન ચાલતા હોય છે તે અનલીગલી હોવાનું સામે આવ્યું છે। વગર લાયસન્સના હોવાના કારણે 8 ગેમ ઝોન સામે ફરિયાદ નોંધવામાં આવી છે। વર્લ્ડ ઓફ વન્ડર, પ્લે પોઈન્ટ, નોકઆઉટ, કોસ્મોપ્લેક્સ સિનેમા છે, સાથે ફન બ્લાસ્ટ એટલા માટે હું કહીશ કે જે રીતના પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ જેનો ફોટો વાયરલ થયો છે તે પણ ફન બ્લાસ્ટનો હોવાનું પણ સામે આવ્યું છે। એટલે કહી શકાય કે જે ફન બ્લાસ્ટમાં લાયસન્સ વગરનું ધમધમી રહ્યું હતું તે સ્થળ ઉપર પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ હતા, છતાં પણ કેમ કોઈ કાર્યવાહી નહીં? તેઓને કેમ ખબર ન પડી કે અહીં લાયસન્સ છે કે નહીં? આ તે સમગ્રની તપાસ તેના અંડરમાં આવે છે। એટલે સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે, જે ટીઆરપી ગેમ ઝોન હોય ત્યાં પણ અધિકારીઓ જઈ રહ્યા હતા, ફન બ્લાસ્ટ છે ત્યાં પણ અધિકારીઓના ફોટોગ્રાફ્સ છે તે જોવા મળ્યા છે। એટલે હાલ 8 ગેમ ઝોનના માલિક સામે ફરિયાદ નોંધવામાં આવી છે। તો સાથે સાથે જે વાત કરવામાં આવે તો અલગ અલગ ટીમો બનાવી ને ગેમ ઝોનના માલિકો છે તેની ધરપકડ કરવા માટેની તૈયારી પણ શરૂ કરવામાં આવી છે અને તેની શોધખોળ છે તે પણ શરૂ કરવામાં છે। એટલે કહી શકાય કે હાઈકોર્ટની ટકોર બાદ હવે પોલીસને પોતાની કામગીરી છે તે યાદ આવી છે। કેમ અત્યાર સુધી કામગીરી ન કરી તે પણ એક મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। જો અગાઉ કામગીરી કરી હોત તો આજે જે લોકો આ અગ્નિકાંડમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે તે વારો ન આવત। જી કુશાગ્ર। બિલકુલ રહીમ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। અનેકવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે, પરંતુ જ્યારે ટકોર કરવામાં આવતી હોય અને કોઈ આદેશ નિર્દેશ કરવામાં આવે ત્યારે શા માટે કામગીરી કરાય છે તે સવાલ થાય છે। જો સમયાંતરે આ પ્રકારે સર્વે કરવામાં આવે અને તપાસ સમયાંતરે કરવામાં જો આવતી હોત તો આ પ્રકારની ઘટના અવશ્ય ના થતી હોત અને જેને લઈને આ ગુજરાતની જનતા જેમાં રોષ જોવા મળી રહ્યો છે તે રોષના ભોગ આપ ના બન્યા હોત।